સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો. સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો. ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ યોજનામાં બજેટ વધારવા પત્ર પઠાવાયો છે. ધારાસભ્યએ કહ્યું કે લક્ષ્યાંક મર્યાદામાં લાભ મળતો હોવાથી ખેડૂતોને લાભ મળતો નથી. સરકારશ્રી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી અને 2025-2026ના બજેટમાં નોંધપાત્ર વધારો કરે તેવી માંગ મહેશ કસવાળાએ કરી છે. ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રીને ખેડૂતોના હિતાર્થે નિર્ણય લેવાની માંગણી કરી છે. જંગલી પશુઓનો ત્રાસ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ મહત્વનો પ્રશ્ન છે. સરકારની તારની વાડની યોજના એના માટે કારગત પણ નીવડી છે. મેં રાજ્ય સરકારને, માનનીય મુખ્યમંત્રીશ્રીને અને રાજ્યના કૃષિ મંત્રીશ્રીને વિનંતી કરી છે કે તારની વાડની જે યોજના છે એમાં વધારે ખેડૂતોને લાભ મળે એટલે બજેટમાં વધારો કરવો અને જે વિસ્તારોની અંદર આવા જંગલી પશુઓનો ત્રાસ વધારે હોય આવા વિસ્તારને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં વધારે બજેટ ફાળવવામાં આવે તો હું એમ માનું છું કે વધારે ખેડૂતને લાભ મળે અને સમયાંતરે આપણે ખેડૂતોને આ મુશ્કેલીમાંથી આપણે દૂર કરી શકીએ, ખેડૂતોને મુક્તિ આપી શકીએ.